हेलो फ्रेंड्स, नमस्कार। स्वागत है तमारू ज्ञान गंगा चेनल में। આજનો આપણો સબ્જેક્ટ છે ઇંગ્લિશ ગ્રામર, સ્ટાન્ડર્ડ 6th બાલાનંદ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, લેસન નંબર 1. અને ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, જેના અગાઉ ઘણા વિડીયોઝ અપલોડ કરી દીધેલા છે. તો જોઈએ, fill in the blanks with the simple present tense forms of the verbs given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા વર્તમાનકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરવાની હોય છે બાળ દોસ્તો. તો પહેલાં સમજી લઈએ, કર્તા એક વચનમાં હોય ત્યારે ક્રિયાપદને એસ કે ઈએસ લગાડવું, અને જો કર્તા બહુવચનમાં હોય તો તેનું તે જ ક્રિયાપદનું રૂપ મૂકી દેવું. તો અહીંયા ક્રિયાપદ લાઈક છે. મહેશ લાઇક્સ મેંગોઝ. મહેશને કેરી ગમે છે. તો અહીંયા લાઇકને એસ લગાડવામાં આવ્યો છે એટલે લાઇક્સ બનાવી દીધું છે, કેમ કે મહેશ એ એક વચન છે. તેવી જ રીતે ધ બોયઝ લાઇક મેંગોઝ. ધ બોયઝ એ બહુવચન હોવાથી ક્રિયાપદને એસ લગાડવામાં આવ્યો નથી. તો જોઈએ હવે આપણે એક્સરસાઇઝ. પહેલો પ્રશ્ન છે, સરલા ડેશ ટી ઇન ધ મોર્નિંગ. સરલા એક વચન હોવાથી મેકને એસ લાગશે. સરલા મેક્સ ટી ઇન ધ મોર્નિંગ. બીજો પ્રશ્ન, ધ ચિલ્ડ્રન ડેશ ઇન ધેર બુક્સ. ધ ચિલ્ડ્રન એ બહુવચન છે એટલે ક્રિયાપદને એસ કે યસ લાગવાનો નથી, તેનું તે જ મૂળ રૂપ આવશે, રાઇટ. ધ ચિલ્ડ્રન રાઇટ ઇન ધેર બુક્સ. ત્રીજો પ્રશ્ન, અમિત એન્ડ સુજલ ડેશ બેડમિન્ટન. તો અહીંયા અમિત એન્ડ સુજલ આ બંને બે વ્યક્તિ છે એટલે એને બહુવચન કહેવાય, તો ક્રિયાપદને એસ લાગશે નહીં એટલે આવશે અમિત એન્ડ સુજલ પ્લે બેડમિન્ટન. ધ કાઉ ડેશ અસ મિલ્ક. કાઉ એક જ ગાયની વાત કરવામાં આવી છે એટલે એક વચન છે, તો ગીવનું ગીવ્સ થઈ જશે. ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક. મિતાલી ડેશ ઇન રાજકોટ. મિતાલી એક વચન છે એટલે ક્રિયાપદને એસ લાગશે. મિતાલી lives in રાજકોટ. વી ડેશ ઇન ધ ઇવનિંગ. વી એ બહુવચન હોવાથી સ્ટડીનું સ્ટડી આવશે. વી સ્ટડી ઇન ધ ઇવનિંગ. મિસ્ટર વ્યાસ ડેશ અસ ગ્રામર. મિસ્ટર વ્યાસ એ એક વ્યક્તિ છે, એક વચન હોવાથી ટીચનું ટીચીસ બનશે. મિસ્ટર વ્યાસ ટીચીસ અસ ગ્રામર. મોહન ડેશ ધ બેલ. મોહન ડેશ ધ બોલ. તો અહીંયા કેચનું કેચીસ થશે, કેમ કે મોહન એ એક વચન છે. મોહન કેચીસ ધ બોલ. રીચા એન્ડ ઉમંગ ડેશ ધ ક્લાસરૂમ. અહીંયા રીચા અને ઉમંગ એ બહુવચન છે એટલે એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ડેકોરેટનું ડેકોરેટ જ આવશે. રીચા એન્ડ ઉમંગ ડેકોરેટ ધ ક્લાસરૂમ. ધ મંકી ડેશ ઓન ધ રૂફ. બ્રેકેટમાં જમ્પ આપ્યું છે. મંકી એક વચન હોવાથી જમ્પનું જમ્પ્સ થશે. ધ મંકી જમ્પ્સ ઓન ધ રૂફ. વી ડેશ અંડર ધ બનિયન ટ્રી. અહીંયા બ્રેકેટમાં સીટ આપ્યું છે અને વી બહુવચન હોવાથી વી સીટ અંડર ધ બનિયન ટ્રી. આઈ ડેશ ટુ માર્કેટ એવરી ડે. અહીંયા આઈ એ અપવાદ છે, એક વચન છે છતાં પણ આઈ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવામાં આવે છે. આઈ ગો ટુ ધ માર્કેટ એવરી ડે. આઈ એ પ્રથમ પુરુષ એક વચન છે. નીતિન ડેશ ટીવી સમટાઈમ્સ. નીતિન એક વચન હોવાથી વોચનું વોચિસ બનશે. નીતિન વોચિસ ટીવી સમટાઈમ્સ. યતિન ડેશ ટુ રીડ બુક્સ. તો યતિન એક વચન હોવાથી લાઇકનું લાઇક્સ થશે. યતિન લાઇક્સ ટુ રીડ બુક્સ. અહીંયા બે ક્રિયાપદ આપવામાં આવ્યા છે, એક છે લાઇક્સ અને એક ટુ રીડ. ધે ડેશ ઇન ધ ક્લાસ. ધે શાઉટ ઇન ધ ક્લાસ. કેમ કે ધે એ બહુવચન છે. ફાધર ડેશ ન્યૂઝપેપર્સ એવરી ડે. બ્રેકેટમાં રીડ આપ્યું છે. ફાધર એક વચન હોવાથી ફાધર રીડ્સ ન્યૂઝપેપર્સ એવરી ડે.
રામજીભાઈ ડેશ અ બસ. રામજીભાઈ એક વચન હોવાથી રામજીભાઈ ડ્રાઇવ્સ અ બસ. અ પોસ્ટમેન ડેશ લેટર્સ. પોસ્ટમેન એક વચન છે એટલે પોસ્ટમેન ડિલિવર્સ લેટર્સ. ધ બોયઝ ડેશ ધ રૂમ એવરી ડે. બ્રેકેટમાં ક્લીન આપ્યું છે. બોયઝ બહુવચન હોવાથી ધ બોયઝ ક્લીન ધ રૂમ એવરી ડે. હંસાબેન ડેશ ધ ક્લોથ્સ. હંસાબેન એક વચન હોવાથી વોશનું વોશિસ બનશે. હંસાબેન વોશિસ ધ ક્લોથ્સ. ધ સ્ટુડન્ટ્સ ડેશ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. તો ધ સ્ટુડન્ટ્સ એ બહુવચન હોવાથી વિઝિટનું વિઝિટ આવશે. ધ સ્ટુડન્ટ્સ વિઝિટ ધ લાઇબ્રેરી એવરી આફ્ટરનૂન. મનુભાઈ ડેશ ધ બેલ. તો મનુભાઈ રિંગ્સ ધ બેલ. રિંગનું રિંગ્સ બન્યું કેમ કે મનુભાઈ એક વચન હોવાથી. મધર ડેશ ફૂડ એવરી ડે. મધર એક વચન છે એટલે આવશે મધર કુક્સ ફૂડ એવરી ડે. માય ગ્રાન્ડમધર ડેશ ભજન્સ એવરી મોર્નિંગ. તો સિંગનું બનશે સિંગ્સ કેમ કે ગ્રાન્ડમધર દાદી એક છે. માય ગ્રાન્ડમધર સિંગ્સ ભજન્સ એવરી મોર્નિંગ. મારા દાદી રોજ સવારે ગીત ભજન ગાય છે. મેહુલ ડેશ ધ બોલ. મેહુલ એક વચન હોવાથી મેહુલ થ્રોઝ ધ બોલ. મેહુલ દડો ફેંકે છે. રોહન ડેશ હોમ લેટ એવરી ડે. રોહન એક વચન હોવાથી કમનું કમ્સ બનશે. રોહન કમ્સ હોમ લેટ એવરી ડે. મોહન દરરોજ ઘરે મોડો આવે છે. મનુ ડેશ ધ મેંગો ટ્રીઝ. મનુ ક્લાઇમ્સ ધ મેંગો ટ્રીઝ કેમ કે મનુ એક વચન હોવાથી ક્લાઇમ્બનું ક્લાઇમ્સ બનશે. મનુ આંબાના ઝાડ પર ચડે છે. મુરલી ડેશ કાઇટ્સ એવરી ઇવનિંગ. બ્રેકેટમાં ફ્લાય આપ્યું છે તો એનું બનશે મુરલી ફ્લાઇઝ કાઇટ્સ એવરી ઇવનિંગ. મુરલી દરરોજ સાંજે પતંગ ઉડાડે છે. મધર ડેશ અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ. મધર એક વચન હોવાથી ટેકનું ટેક્સ બનશે. મધર ટેક્સ અસ ટુ ધ માર્કેટ એવરી મોર્નિંગ. દરરોજ સવારે માતા અમને માર્કેટમાં લઈ જાય છે. ધ ગાર્ડનર ડેશ ધ પ્લાન્ટ્સ એવરી ડે. તો અહીંયા ગાર્ડનર એક વચન હોવાથી ધ ગાર્ડનર વોટર્સ ધ પ્લાન્ટ્સ એવરી ડે. માળી દરરોજ છોડવાઓને પાણી પીવડાવે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો જલ્દીથી લાઇક કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગ્રામરના નવા વિડીયોઝના નોટિફિકેશન તમને મળતા રહે. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય.